હેલો ફ્રેન્ડ્સ, તો આજે ચાયમાં ખવાય એવા કાજુ બિસ્કિટ બનાવવાના છે, જે આપણે અત્યારે રેસીપી જોઈ લઈએ। સૌપ્રથમ આપણે 250 ગ્રામ મેદાનો લોટ લીધો છે। તેમાં કસૂરી મેથી જે બારીક આવે છે તેને આપણે ભૂકો કરીને નાખી દીધો છે અને 1 ચમચી જેટલા આપણે અજમા લેશું। એને પણ હાથેથી મસળીને નાખશું, જેથી કરીને તેનો સ્વાદ ખૂબ આવે। ત્યારબાદ તેમાં આપણે નમક સ્વાદ અનુસાર નાખશું। પછી તેમાં આપણે તેલ મોણ માટે નાખશું। પહેલાં આપણે થોડું નાખીને જોશું, જો આપણે તેલ જરૂર પડે તો પછી પણ નાખી શકીએ, કારણ કે મુઠ્ઠી બંધાય તેટલું આપણે એમાં મોણ નાખવાનું છે ને હાથેથી ખૂબ મસળવાનું છે। લોટને જેમ આપણે પહેલાં તેલ ચડાવી દેશું, પછી જ તેમાં આપણે પાણી ઉમેરશું। પાણી થોડું થોડું ઉમેરશું અને આપણે લોટ બાંધી લેશું ને ઉપર પણ 1 ચમચી જેટલું તેલ ઉમેરીને બરોબર રીતે લોટ મસળી દેશું। ત્યારબાદ તેમાં આપણે મોટો લુવો લઈ અને તેની એક રોટલી વણી લેશું। લુવો મોટો જ લેવાનો, જેથી કરીને આપણી રોટલી મોટી થાય અને જાડી થાય। જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે રોટલી જાડી વણી છે, આટલી થીક રાખવાની છે આપણે। પછી તેને આપણે એક ઢાંકણ લેવાનું છે, કોઈ પણ ઢાંકણ ચાલે। ઢાંકણ વડે આપણે કાજુ જેવા આપણે પીસ કટિંગ કરવાના છે, તે પણ આપણે બધા કરી લઈએ। જોઈ શકો છો કેવા જાડા અને થીક, હજી તળાશે તો એટલા ફૂલશે અને અંદરથી જાળી પડશે, એ તમે જોજો। આ તો એકવાર બનાવશો ને તો જ તમને ખબર પડશે કે કેટલા અંદર ક્રિસ્પી થાય છે અને તે અંદરથી એકદમ ફૂલે છે। અને આ એકદમ બજાર જેવા જે ઓવનમાં કે બેકરીમાં ને બનતા હોય છે એવા જ થશે, અને એના કરતાં પણ આનો સ્વાદ વધારે હશે, કારણ કે આપણે મેથી અને અજમા બંને ઉમેર્યા છે ને તેનો સ્વાદ ખૂબ સરસ આવે છે। જોઈ શકો છો આપણે બધા કેટલા કટિંગ કરી લીધા છે, અને એવી રીતના જ આપણે બધા પણ આવી રીતના કટિંગ કરી લેવાના છે। હવે આ બધા આપણે કાજુ ફ્રાય કરી લેશું। તેલ પણ આપણે ગરમ કરવા રાખી દીધું છે અને ગરમ થઈ ગયું છે। હવે તેમાં ઉમેરી દેશું અને આપણા કાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરશું। જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તેને હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું। બીજા પણ આપણે આવી જ રીતના ફ્રાય કરી લેશું। મારા ચેનલ ઉપર ઘણી એવી રેસીપી છે જે ફરસાણમાં ઉપયોગી થઈ શકે, સવારના ચાય નાસ્તામાં પણ ઉપયોગી થઈ શકે, તો તમે એ પણ જરૂર જોજો। જે લેયર્સવાળી પૂરી, ચીકોડી, એવા કેટલા ફરસાણ બનાવ્યા છે તે પણ તમે જરૂરથી જોજો। હવે આપણા આ કાજુ ફ્રાય થઈ ગયા છે, તો આપણે તેને પણ એક પ્લેટમાં કાઢી લેશું। આ કાજુ 15-20 દિવસ સુધી ખરાબ પણ નથી થતા ને તમે ઘરે નાસ્તામાં ડબ્બો ભરીને મૂકી શકો છો અને જ્યારે પણ મન થાય ત્યારે તમે ખાઈ શકો છો। એટલે આ કાજુ તમે જરૂર બનાવજો જ। કાલે નમક પાડાની જે રેસીપી પણ લઈને આવીશ, તે પણ જરૂર જોજો। કાજુ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે। હવે તેમાં આપણે સંચર પાવડર છાંટી દેશું, તેનાથી તેનો સ્વાદ ખૂબ જ આવશે। હવે તેને સારી રીતે ભેળવી દેશું। જોઈ શકો છો આપણા એવા ક્રિસ્પી કાજુ તૈયાર છે। એકદમ અંદરથી સોફ્ટ થશે અને એકદમ જાળીદાર છે। જોઈ શકો છો ક્રિસ્પી અને જાળીદાર બન્યા છે, તો એકવાર તમે જરૂર ટ્રાય કરજો। જો તમને મારી આ રેસીપી સરસ લાગી હોય તો લાઈક અને શેર તો જરૂર કરજો।
અને મારા ચેનલમાં જો નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મારા વિડીયો તમારા સુધી જલ્દી પહોંચે.